અંશીભાઈ, તમારા જીવનનું લક્ષ્ય શું? મારો જીવન લક્ષ્ય તો માત્ર ને માત્ર બીજાના ઉપયોગમાં આવીએ અને બીજાનું ભલું થાય એમાં આપણું ભલું. આ 87 વર્ષની ઉંમરે આપ દોડો છો, ઝઝૂમો છો, લડો છો, વગર તલવારે લડો છો. આ આ જે ઉર્જા ક્યાંથી આવે છે? આમ તો આપની વાત સાચી છે, પણ હું હંમેશા કહું છું ગોડ ઇઝ ગ્રેટ અને ભગવાનની જ દેન છે મારામાં, અને એ જ મારામાં રહીને કામ કરે છે એવું માનું છું. આ ઉંમરે થાક નથી લાગતો? ના, કદી થાક જેવું મને ખબર જ નથી. હા. કદી માથું દુખી નથી, કદી કમર દુખી નથી, કદી તાવ આવ્યો નથી. એનું કારણ શું? મારું મનોબળ હા, અને બીજું મારી જીવનચર્યા, ખાવા પીવાની. બીજું એક કારણ કે આપ વ્યાયામ શિક્ષક છો, એટલે સતત વ્યાયામ કર્યો હોય એ આમાં તમને પ્લસ પોઈન્ટ ખરો? આમ તો સાચું કહું ને તો હું મેડિકલનો વિદ્યાર્થી હતો, પણ સંજોગો બદલાતા મારે વ્યાયામ શિક્ષક થવું પડ્યું. બરાબર. એટલે મેં વ્યાયામ શિક્ષકની જવાબદારી સ્વીકારી એને ફૂલ ભેદ પાર પાડી. બરાબર. એટલે શું તકલીફ આવી કે જેના કારણે આપ ડોક્ટર ના બની શક્યા? મારે 1961માં વિસનગર આદર્શ વિદ્યાલયમાં જૂના 11માં મેડિકલના વિષયો સાથે મેડિકલમાં ડૉક્ટરમાં જવાની તૈયારી કરતો હતો. આર્થિક સ્થિતિ સારી નહોતી, એટલે હોસ્ટેલમાં રહેવું હતું. મધર ફાધરે કહ્યું કે દિવાળી પછી તમને મૂકીશું. પણ વાઘ બારસના દાડે ખેતરમાં મારી બા મજૂરો સાથે બાજરી વાટીને જમતા હતા, અને બાજુમાંથી એક સર્પ નીકળ્યો, કરડ્યો, અને સર્પદંશના કારણે ધનતેરસના દિવસે અગ્નિ સંસ્કાર થયો. બધા પરિવારમાં મોટો બાળક ઊભો હતો. પિતાશ્રીને ખેતીમાં મદદ કરવી જરૂરી હતી, એટલે ભણવાનું છોડી દેવું ખેડૂત બની ગયું. માનસીભાઈ ચૌધરી મહેસાણા જિલ્લાના વતની છે, અને આનંદની વાત તો એ છે કે શરૂઆતની અંદર જ્યારે એ શિક્ષક બન્યા ત્યારે એમણે બનાસકાંઠા જિલ્લાના વડગામથી આ શરૂઆત કરી. એ પછી એ મહેસાણા ગયા અને એમનું કાર્યક્ષેત્ર બહુ વિશાળ બન્યું. સૌથી પહેલાં એમને એક બહુ મોટું કામ એ કર્યું કે ગુજરાત રાજ્ય એવોર્ડી ટીચર ફેડરેશનની સ્થાપના કરી, અને એના આદ્ય સ્થાપક એને તો હું એમને ખરેખર એના ભીષ્મ પિતામાં કહું છું. એ રીતે એમણે કામ કર્યું. અને એ પછી એમણે શું કર્યું કે જે એવોર્ડી ટીચર, રાષ્ટ્રીય અને રાજ્ય એવોર્ડી ટીચર છે, એને સરકારના લાભ મળે એ માટેના એમણે ખૂબ પ્રયત્નો કર્યા છે. માનસીભાઈ, આપે જ્યારે આ સ્થાપના કરી ત્યારે કેવા સંજોગો હતા અને કેવા પડકારો આપની સામે હતા? આમ તો કનુભાઈ સાહેબ, ઊંઘમાં વિચાર કર્યો નહોતો કે મને એવોર્ડ મળશે, હું શ્રેષ્ઠ શિક્ષક બનીશ. પણ મારા કામની કદર ભગવાને કરાવી, અને મને 1991માં સ્વર્ગસ્થ ડૉક્ટર શંકરદયાળ શર્માને હાથે રાષ્ટ્રીય એવોર્ડ મળ્યો. પહેલો રાષ્ટ્રીય એવોર્ડ મળ્યો? હા. રાજ્યનો પછી? શ્રેષ્ઠ ના, રાજ્યનો તો દાખલ થઈ ગયો, આપણે રાજ્ય નહીં લેતા. સ્કાઉટના યુનિફોર્મમાં હું આ રાષ્ટ્રીય એવોર્ડ લેવા ગયેલો. બરાબર. ભારતના 321 જણા એવોર્ડ લેવાયેલા વિવિધ ડ્રેસમાં. માત્ર હું જ એક હતો સ્કાઉટના ડ્રેસમાં ગયો હતો. એનું કારણ હતું કે મારું ઘડતર સ્કાઉટ પ્રવૃત્તિ કર્યું. મારામાં સ્વયં શિસ્ત આવી, સેવાની ભાવના આવી, અને સુસંસ્કારો આવ્યા. તેથી હું સ્કાઉટના ડ્રેસમાં ગયો હતો. તો સમગ્ર ભારતના તમામ ટીચર્સ આ મિલિટરીનો કોણ આવ્યો છે મને કોઈ બોલાવતું નહોતું. એ વર્ષ ગુજરાતના ભુજમાં માતૃકન્યા વિદ્યાલયના પ્રિન્સિપાલ નલિનીબેન મારી જોડે બેઠા હતા. એ બોલાવતા નહોતા. પણ જ્યારે હું સ્ટેજ પર ગયો અને સ્ટેજ પર 44 શબ્દ પહેલે સાવધાની સેલ્યુટ મારી, પછી એમની જોડે નમસ્કાર કર્યા. ઇન્ટરવ્યુ ચાલે. શર્મા સાહેબે મને એવોર્ડ આપ્યો, શાલ ઉડાડી, રાશિ આપી, અને શેખેન કરવા માટે હાથ લાંબો કર્યો.
અમને શ્રીખંડ માટેની ના પાડી હતી. મેં સાહેબને કહ્યું, સાહેબ સોરી, ના પાડવાનું કારણ એ હતું કે સ્કાઉટમાં શ્રીખંડ ડાબા હાથે કરવામાં આવે છે. એટલે મેં કહ્યું સોરી સર, આઈ એમ એ સ્કાઉટ શ્રીખંડ લેફ્ટ હેન્ડ. મેં ડાબો હાથ આપીને ગ્રીપ કરી, વાય યુ શ્રીખંડ લેફ્ટ હેન્ડ સ્કાઉટિંગ. હું એમના વિશે જરૂર જાણતો હતો. મેં કહ્યું કે સાહેબ બોડીમાં હાર્ટ લેફ્ટ સાઈડ છે, બ્લડ સર્ક્યુલેશન બોડીમાં રેડ સાઈડ જાય છે. સો મીટ ધ હાર્ટલી, નોટ ઓલ પર્સન મીટ ધ હાર્ટલી, બટ ઇન લાઈફ very high person may meet, you are very high person in my life so today, so I meet to Hartley. પછી શંકરદાસ શર્માએ હાથ મિલાવી રાખી ડાબો અને સેલ્યુટ કરી. અને તે પછી જયારે નીચે ઉતર્યો ત્યારે ભારતના સ્કાઉટના ડાયરેક્ટરે મિનિસ્ટ્રીમાં મારા ગેસ્ટ તરીકે આવેલા, એમણે અભિનંદન આપ્યા. પત્રકારો પણ બધાએ ફોટા લીધા. અને એમના પ્રવચનમાં શંકરદાસ શર્મા બોલ્યા કે આજ 222 टीचर्स को अवार्ड दिया जा रहा है, उन सबको मैं बधाई देता हूँ, मगर एक टीचर स्काउट के बदले में उनको और बधाई देता हूँ. क्यों? कि जब मैं पढ़ता था तो मैं स्काउट था, मैं पेट्रोल लीडर था, और आज जो कुछ हो वो स्काउटिंग की वजह से. वाह. तो फिर सब लोगों ने तालियां तो बजाई, पर जैसे प्रोग्राम खत्म हुआ, जो सुबह मुझको बुलाते रहते सब लोग के साथ मेरे साथ फोटो, मेरे साथ ऐसा खींचा खोजी. फिर शाम को राष्ट्रपति भवन मुगल गार्डन में हमारे खाने का इनविटेशन दिया था. तो सबने बोला कि आप राष्ट्रपति के साथ अच्छा नाता हुआ है, आप जरा अपना बात करो. तो क्या है, क्योंकि राशि 5,000 मिलती है, 10,000 करो. हम चलो. जब हम गए तो खड़े होकर हमको सैल्यूट किया. हमने बोला तो तुरंत शंकरदास शर्मा ने कहा भाई 10,000 दे दो लोगों को. तो उस टाइम एजुकेशन मिनिस्टर अर्जुन सिंह शर्मा थे, उन्होंने ये दे दिया. तो उसी दिन रात को हमने ऑल इंडिया स्काउट अवार्ड टीचर्स का एसोसिएशन स्थापना की, और घर आके मैं गुजराती आप मंडल की स्थापना की. એટલે ઓલ ઇન્ડિયાની સ્થાપના પણ ત્યાં જ થઈ? ત્યાં જ પહેલી ત્યાં થઈ, એ તમે કરી. અને પછી રાજ્યની પણ કરી? હા, પછી રાજ્યની કરી. વાહ, બહુ સરસ. ખૂબ ખૂબ અભિનંદન. 5 વર્ષ મેં મારા પોતાના ખર્ચે એક પૈસો કોઈ પાસે ફી લીધી નથી. મીટિંગનો જમવાનો ખવડાવવાનો એક પૈસો મેં કોઈ લીધો નથી. મારા દીકરાનો ધંધો સારો ચાલતો હતો એટલે હું એમાં પરમાર્થે વાપરતો હતો. બરાબર બરાબર.